રાહુલ યાદવ તમારી સમક્ષ તમારું 12મા ધોરણનું સિલેબસ મેથેમેટિક્સ નું સંપૂર્ણ 100 માંથી 100 કઈ રીતે મેળવી શકાય એના માટે અત્યારથી આજથી આપણે પ્રેક્ટિસ કરવાની છે। જો તમે તમારી અનુક્રમણિકા જોઈ હોય તો તેની અંદર કુલ 13 ચેપ્ટર છે। કેટલા ચેપ્ટર છે? 13। આ 13 ચેપ્ટર માંથી જે પહેલું ચેપ્ટર છે એ અન્ય સિરીઝ કરતા અલગ છે, સંબંધ અને વિધેય। જ્યારે બીજું ચેપ્ટર પ્રતિવિધેય, પાંચમું ચેપ્ટર સાતત્ય વિકલન, છઠ્ઠું ચેપ્ટર વિકલિતના ઉપયોગો, સાતમું ચેપ્ટર સંકલન, આઠમું ચેપ્ટર સંકલિતના ઉપયોગો અને નવમું ચેપ્ટર વિકલ સમીકરણો। એક સંપૂર્ણ સિરીઝ છે। જ્યારે વચ્ચે ત્રીજું ચેપ્ટર શ્રેણિક અને ચોથું ચેપ્ટર નિશ્ચાયક, આ બંને એલ્જિબ્રા વિભાગમાંથી લેવામાં આવેલા ચેપ્ટર છે। રહી વાત પાછળના ચેપ્ટરોની તો 10મું ચેપ્ટર સદિશનું બીજગણિત અને 11મું ચેપ્ટર પ્લેન અને રેખા, એ આખું સદિશ એટલે કે વેક્ટર માંથી લેવામાં આવેલું છે। અને જે રહ્યું છે 12મું ચેપ્ટર એલપીપી મતલબ કે સુરેખ આયોજન, એ 11મા ચેપ્ટરમાં જે તમે અસમતા ભણ્યા હતા એના અનુસંધાને એની આગળનું સ્ટેપ છે। અને છેલ્લું ચેપ્ટર 13મું ચેપ્ટર સંભાવના, એ તમારા પાઠ્યપુસ્તકનું અંતિમ ચેપ્ટર છે। જો તમે તમારું કેરિયર એન્જિનિયરિંગમાં બનાવવા માંગો છો તો બીજું કશું નહીં પરંતુ તમારે બોર્ડના 100 માર્ક અને ગુજકેટના 40 માર્ક માંથી 60-40 ના રેશિયો મુજબ મહત્તમ માર્ક્સ સ્કોર અપ કરવાના થાય છે। કઈ રીતે કરશો? અત્યારે તો લોકડાઉન ચાલે છે, તમે જે તમને સૌથી શ્રેષ્ઠ ભણાવે છે એ શિક્ષક સાથે ફેસ ટુ ફેસ ભણી શકવા માટે સક્ષમ તો છો નહીં, તો શું કરશો? ખાલી જેટલું ભણાવાયું છે એટલું રિવિઝન કરશો? તમે તો કદાચ એ વ્યક્તિમાંથી બી હો કે જેને હજી 11મું માં બી એકાદ ચેપ્ટર બાકી હશે, તો શું આવી જ રીતના આપણે ખાલી રિવિઝન કરશું? નહીં, તમે મારી સાથે 12મા ધોરણનું ગણિતની પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરો। જે મુજબ કહેવામાં આવે અગર તમે તે મુજબ કરશો તો હું તમને બાંહેધરી આપું છું કે કદાચ 3 મેજિકલ ફિગર મતલબ કે 100 માંથી 100 માર્ક્સ તમને મળી શકશે। ડિપેન્ડ કરે છે તમારી મહેનત પર। એક હાથથી તાળી વાગતી નથી। મારી પાસે અમુક લિમિટેશન છે, તમારી પાસે બી અમુક લિમિટેશન્સ છે। કઈ રીતે એને ઓવરકમ કરવી એ તમારા હાથમાં છે। વિદ્યાર્થી મિત્રો, તમે જો 12 સાયન્સમાં આવેલા હોય તો અમે 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો કોર્સ બનાવેલો છે, ઈઝી મેથ્સ કોર્સ, જેની અંદર તમને તમારા ગણિતના જેટલા બી પ્રકરણ છે એની ડિટેલમાં સમજૂતી મળશે। સાથે સાથે તમારા જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા અન્ય સબ્જેક્ટ છે, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ છે, તેને બી તમને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ત્યાં મળશે। પ્રેક્ટિસ માટેના એમસીક્યુ બી તમને એ કોર્સ સાથે ફ્રીમાં મળશે। એ જે કોર્સ છે એની સાથે જોડાવા માટે તમારે સિમ્પલી પ્લે સ્ટોર પરથી સંકલ્પ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે, કાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના દ્વારા બી તમે કરી શકો અને એ ડાઉનલોડ કર્યા બાદ તમે કોર્સની અંદર જોડાઈ શકો છો। એ કોર્સની જે ઓરિજિનલ કિંમત છે એ 4999 રૂપિયા છે, પણ અત્યારે 21મી મે સુધી અમે એક ઓફર બનાવેલી છે। એ ઓફરની અંદર તમને 4999 નો કોર્સ ફક્ત 999 રૂપિયામાં મળી જશે। તો તમે રાહ શેની જુઓ છો? હમણાં સંકલ્પ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને કોર્સની અંદર જોડાઈ જાઓ। હું તમને આજે તમારા પાઠ્યપુસ્તકનું જે પ્રથમ ચેપ્ટર છે સંબંધ અને વિધેય, તેના પર થોડીક ચર્ચા કરીશ। સૌથી પહેલો પ્રશ્ન થાય, સંબંધ એટલે શું? સંબંધ એટલે શું? તો આમ માનો કે આપણે ગણિતને સાઈડમાં કરી દઈએ તો આપણને ખબર છે, દેશી મતલબ કે એકદમ દેશી લેંગ્વેજમાં કહું તો સંબંધ એટલે સગાઈ અને વિધેય એટલે શું? તો લગ્ન। સિમ્પલ છે કે લગ્ન ત્યારે જ થાય જ્યારે સગાઈ થઈ ગઈ, નો ડાઉટ। અત્યારની પરિસ્થિતિને આપણે સાઈડલાઈન કરીએ, અત્યારે તો ગમે તે થાય, પરંતુ જૂના ટાઈમમાં લગ્ન કરવા માટે સગાઈ કરેલી હોવી જરૂરી હતી। એ જ રીતે વિધેય બનવા માટે સંબંધ બનવું જરૂરી છે। પહેલી વસ્તુ જે તમારા દિમાગમાં ફિટ કરો, ગુજકેટ માટેની સખત આઈએમપી લાઈન છે કે દરેક વિધેય એક સંબંધ છે, પણ દરેક સંબંધ વિધેય હોય એ જરૂરી નથી। તમે ઉદાહરણ તરીકે બતાવો તો માનો કે સૌથી પહેલા તો જરા સંબંધ તમે સમજી લો કે ભાઈ સંબંધ કોને કહેશું, સંબંધનો મતલબ શું, બરાબર છે? તો ટેકનિકલી જે મેથ્સમાં શીખવાડવામાં આવે છે તે વાક્ય અહીંયા હું લખવા જઈ રહ્યો છું કે સંબંધ એટલે કાર્ટેશી ગુણાકાર નો ઉપગણ। સો સંબંધ એટલે શું? તો કાર્ટેશી ગુણાકારનો ઉપગણ।
હવે પ્રશ્ન થશે 11મા નો ડાઉટ આ બધું બહુ તમે સારી રીતના જ ભણ્યા છો આનો પાયો 11મા ધોરણમાં તમને ભણાઈ દેવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પહેલો લેક્ચર છે તો હું તમને જરાક એનું બી રિવિઝન કરી દઉં કાર્ટેશી ગુણાકાર એટલે શું કાર્ટેશી ગુણાકાર જો તમારે શીખવું હોય તો માનો કે કોઈ એક ગણ A છે જેની અંદર બે ઘટકો A અને B આવેલા છે એક બીજો ગણ B લઉં કે જેની અંદર B માનો કે ત્રણ ઘટકો લઈએ 1 2 અને 3 આવેલા છે બરાબર છે હવે A ક્રોસ B યાદ કરો 11મા માં ભણ્યા A ક્રોસ B એટલે A અને B નો કાર્ટેશી ગુણાકાર કઈ રીતના મળશે તો પહેલો સદસ્ય A માંથી હોવો જોઈએ જ્યારે બીજો સદસ્ય ક્યાંથી હોવો જોઈએ B માંથી હોવો જોઈએ જવાબ કેવો આવશે તો પેર જવાબ આવશે આ બધું તમે શીખેલા છો બરાબર છે તો આનો જવાબ કઈક A1 A2 A3 B1 B2 અને B3 મળવાનો છે બરાબર છે એ જ રીતના તમે 11મા ધોરણમાં બીજી બી વસ્તુ શીખ્યા હતા સાથે સાથે B ક્રોસ A જરાક મેળવી લઈએ રૂલ તો તમે સમજ્યા પહેલો ઘટક ક્યાંથી લેવાનો છે તમારે B માંથી B નો પહેલો ઘટક કોણ છે 1 1 જ્યારે આ લોકો સાથે કાર્ટેશી ગુણાકારમાં જશે ત્યારે જવાબ શું આવશે 1A 1B 2A 2B 3A અને 3B હવે મિત્રો જરાક તમે મને સમજાવો કે 1 5 અને 5 1 શું સરખા કહેવાય સૌથી પહેલા તો ધ્યાનથી સમજો 1 5 અને 5 1 છે શું બિંદુ છે બરાબર છે જ્યારે બિંદુને યામ સમતલમાં આપણે દર્શાવીએ તો 1 5 નો મતલબ x 1 લેવાનો અને y 1 2 3 4 5 મતલબ કે અહીંયા કંઈક આવતો હશે 5 1 નો મતલબ શું x કેટલા લેવા પડશે હવે તમારે 5 અને y તરીકે કેટલા લેવા પડશે 1 યામ સમતલમાં બંને વસ્તુ અલગ અલગ છે તો એ જ રીતના a1 અને 1a અલગ અલગ છે a2 અને 2a भी અલગ અલગ છે મતલબ કે જે સૌથી પહેલી વસ્તુ તમારા દિમાગમાં ફિટ થઈ તે કઈ થવી જોઈએ કે ભાઈ a ક્રોસ b અને b ક્રોસ a અલગ અલગ છે પાકો હવે જરાક જોઈએ આને ટેકનિકલમાં a માં બે ઘટકો હતા તો એને શું કહેશું તો એને આપણે કહેશું નંબર ઓફ a ઘટકોને કઈ રીતે દર્શાવાય નંબર ઓફ a કેટલા છે આ દરમિયાન 2 જ્યારે નંબર ઓફ b કેટલા છે અહીંયા 3 નંબર ઓફ a ક્રોસ b તમે મેળવ્યું કેટલા મળ્યા 1 2 3 4 5 6 અને નંબર ઓફ b ક્રોસ a મેળવ્યું ab કેટલા મળ્યા તમને 1 2 3 4 5 6 તો એક વસ્તુ તમારા દિમાગમાં તો તમે ફિટ કરી દી કે a ક્રોસ b અને b ક્રોસ a અલગ અલગ છે છતાં number of a cross b is equal to number of b cross a આટલું તો તમે શીખ્યા આ કોની વાતચીત થી આપણે શું શીખીએ છીએ ભૂલી ન જતા આપણે શીખીએ છીએ સંબંધ સંબંધ એટલે દેશી લેંગ્વેજમાં સગાઈ હજી આપણે સગાઈ શીખી રહ્યા છીએ સંબંધનો મતલબ કાર્ટેશી ગુણાકાર નો ઉપગણ તમે કાર્ટેશી ગુણાકાર શીખી ગયા છો હવે તમે શીખવા જઈ રહ્યા છો ઉપગણ ઉપગણ એટલે તો નંબર ઓફ a is equal to n નો મતલબ શું થયો એનો મતલબ થયો કે ગણ a માં કેટલા ઘટકો છે n ઘટકો છે તમે જ્યારે નાના હતા એનો મતલબ શું 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે તમે શીખ્યા હતા કે કુલ ઉપગણ શું કુલ ઉપગણ અગર કોઈ ગણમાં n ઘટક હોય તો કુલ ઉપગણ કેટલા થશે 2n તમારો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બી હતો કે ખાલી ગણના ઉપગણની સંખ્યા કેટલી તો ખાલી ગણમાં કેટલા ઘટક હોય 0 તો 2 કેટલા થાય 1 એ જ રીતે આ જે કુલ ઉપગણ 2n આયા એ બે ભાગમાં વિભાજિત થયા પહેલો ભાગ શું ઉચિત ઉપગણ આ ગુજકેટ માટે કામ લાગશે બીજો ભાગ શું અનુચિત ઉપગણ હવે ઉપગણ પેલા લખતા જરાક શીખી લો બરાબર છે માનો કે કોઈ એક ગણ a છે જેની અંદર બે ઘટકો છે 1 અને 2 અને મારે આના ઉપગણ લખવા છે તો જ્યારે હું આનો ઉપગણ લખીશ ત્યારે એક વસ્તુને તો હંમેશા યાદ કરીશ શું કહેવાય ખાલી ગણ મતલબ શું 5
પછી એકાકી ગણો આવશે, ગણમાં 1 ગણમાં 2 અને પછી આવશે 1 2 બે ઘટકો ધરાવતા ગણ. તો જ્યારે હું આનો અભ્યાસ કરીશ ત્યારે હું શીખીશ કે કોઈ પણ ગણનો હું ઉપગણ લખું તો એની અંદર આ પાર્ટી હંમેશા હાજર રહેવાની છે. ગણની અંદર ગમે તેટલા ઘટક હોય પણ એના ઉપગણમાં આ તો લખવું જ પડશે. એનો મતલબ એમ કે કોઈ પણ ગણના ઉપગણમાં ખાલી ગણ હોવાથી ખાલી ગણને શું કહેશું આપણે? અનુચિત ઉપગણ. શું કહેશું? અનુચિત. અનુચિત નો મતલબ શું? કે પ્રોપર નથી, ઇમ્પ્રોપર. તો આ જે ખાલી ગણ છે કોઈ પણ ગણમાં એક ઉપગણ એવો તો હશે કે જે અનુચિત ઉપગણ કહેવાશે. હવે કુલ ઉપગણ કેટલા હતા? 2n. અનુચિત ઉપગણ કેટલું થયું? 1. તો ઉચિત ઉપગણ કેટલું થશે? 2n - 1. બરાબર છે? આ વસ્તુ જે તમે સમજી ગયા હો સાથે સાથે લખવાનું બી રાખજો કારણ કે તો જ તમારી કમાન્ડ આવશે આ સબ્જેક્ટમાં. તો ગણના ઉપગણ વિશે તમે ખ્યાલ મેળવી લીધો. સંબંધ એટલે શું એ તમે શીખી ગયા. સંબંધ એટલે શું? ફરી વખત રિવાઇઝ કરો. સંબંધ એટલે શું? કાર્ટેશી ગુણાકારનો ઉપગણ. કાર્ટેશી ગુણાકાર શીખ્યા, ઉપગણ શીખ્યા. હવે જરાક એક એનું પ્રેક્ટિકલ એપ્લાય કરો. બરાબર છે? તો માનો કે નંબર ઓફ a 2 છે, નંબર ઓફ b આ IIT 2016 2018 અને 2013 આ પેટર્ન આ રીતના સમ છેલ્લા 5 વર્ષમાં 7 વર્ષમાં સમજો 3 વખત આવી ચૂક્યો છે. નંબર ઓફ a મતલબ a ની અંદર કેટલા ઘટક છે? b 2. નંબર ઓફ b માની લો કે આની અંદર 3 ઘટક છે. તો કુલ સંબંધ કેટલા થશે? હું આ પ્રશ્નને તમને થિયરી સ્વરૂપે શીખવાડી રહ્યો છું. તો કુલ સંબંધ કેટલા થશે? તો ફરી સંબંધની વ્યાખ્યા બોલો. સંબંધ એટલે શું? કાર્ટેશી ગુણાકારનો ઉપગણ. મતલબ શું? આની અંદર કાર્ટેશી ગુણાકાર કરવા જશો તો કેટલા ઘટક આવશે? તો તમે હાલમાં જ શીખ્યા કે ભાઈ a ક્રોસ b શું થતા હતા? તો તે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થતા હતા. તો અહીંયા કેટલા આવશે? 6. ઉપગણ તમે શીખ્યા કે અગર n ઘટક હોય તો 2n થાય, તો 6 ઘટક હોય તો કેટલા થાય? 2/6. 2/6 એટલે કેટલા? 64. તો આ કેસની અંદર કુલ સંબંધ કેટલા થયા? તો તે થયા 64. 11મું ધોરણ ક્રમચય અને સંચય એની અંદર તમે શીખ્યા હતા કે આ જ કેસમાં કુલ વિધેયની સંખ્યા પૂછે તો તમે શું કરતા હતા? બીજા રેસ્ટુ પહેલું b રેસ્ટુ a. b તરીકે કેટલા છે? અહીંયા 3. a તરીકે કેટલા છે? અહીંયા 2. તો 3 ની 2 ઘાત એટલે કેટલા થયા? 9. ધ્યાનથી જો તમે આને ઓબ્ઝર્વ કરો ને તો a માં 2 ઘટક, b માં 3 ઘટક, કુલ સંબંધ 64 પણ કુલ વિધેય કેટલા થયા? 9. અને આજના સેશનની શરૂઆતની પહેલી લાઈન શું હતી? દરેક વિધેય એક સંબંધ છે પણ દરેક સંબંધ વિધેય હોય એવું જરૂરી નથી. જેમ કે આ કેસીસની અંદર તમારે નોટ શું કરવાનું હતું? તો સંબંધ તો થયા 64 પણ વિધેય કેટલા બન્યા? 9. સમજાઈ રહ્યું છે ને? દરેક સગાઈ મેરેજમાં કન્વર્ટ થાય એવું જરૂરી નથી. પ્રેક્ટિકલ લાઈફ આવી ગઈ. અહીંયા પ્રશ્ન એ આવે તો સાહેબ આ જે બાકીના જે 55 રિલેશન હતા, સંબંધ હતા, તે ક્યાં ગયા? એવો તે શું ક્રાઇટેરિયા લાગ્યો હશે કે સંબંધ થયો પણ વિધેય ન બન્યો? કાઈક તો લોચો પડ્યો હશે ને. નહીતર તો શું ભાઈ વિધેય બનવા માટે સંબંધ બનવું જરૂરી હતું. સંબંધ બનવું શું હતું? જરૂરી હતું. સંબંધ તો બની ગયું પણ વિધેય કેમ ના બન્યું? આ પ્રેક્ટિકલ કેસને બતાવે છે કે વિધેય 9 જ બન્યા જ્યારે સંબંધ કેટલા હતા? 64. તો આ વસ્તુ જો તમારે સમજવી હોય ને તો તમારે સંબંધને જરાક ધ્યાનથી સમજવું પડશે અને જેવી રીતના તમે સંબંધની વ્યાખ્યા શીખ્યા એવી રીતના તમારે વિધેયની વ્યાખ્યા પણ યાદ રાખવી પડશે. જરાક જોઈએ કે શું તકલીફ આવી હશે. બરાબર? સંબંધના પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ. કદાચ 11માં તમે ભણ્યા હશો અને કદાચ ન પણ ભણ્યા હો કારણ કે NCERT ની અંદર આનું ડિસ્કશન નહોતું. પરંતુ આ એક જ ચેપ્ટર જે 12મા ધોરણમાં તમારે 100 માંથી 100 લાવવા હોય તો જે 13 ચેપ્ટરની લડાઈ તમારે લડવાની છે એમાં એક જ ચેપ્ટર મેન વિલન છે. બાકીના 12 ચેપ્ટર તમને 60 આવડી જશે. અગર તકલીફ પડશે તો આ જ ચેપ્ટરમાં પડશે અને એટલે જ આપણે
સૌથી ડિફિકલ્ટ કહી શકાય તેવું ચેપ્ટર સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું છે. જરાક સંબંધને જોઈએ. તમને 11 નું ધોરણ યાદ આવી જશે. આને તમે કઈ પ્રદેશ કહેતા હતા, યાદ આવ્યું? આને તમે સહપ્રદેશ કહેતા હતા, બરાબર છે? માનો કે પ્રદેશની અંદર 4 ભાઈઓ છે, એક રાહુલ, એક અરવિંદ, એક યોગેશ અને એક આનંદ. અને સહપ્રદેશની અંદર માનો કે 5 બહેનો છે, એક રિયા, એક રીટા, એક સુષ્મા, એક સુમન, એકાદ હજી નામ યાદ કરી લઈએ, ઐશ્વર્યા. બરાબર છે? હવે મારે સંબંધ સમજવો છે. સૌથી પહેલા ટેકનિકલ ડિટેલ જોઈએ તો આને ગણ A કહીએ, આને ગણ B કહીએ, તો ગણ A માં કેટલા ઘટકો તમે જોયા? 4. જ્યારે ગણ B માં કેટલા ઘટકો તમને દેખાય છે? 5. તો કાર્ટેઝી ગુણાકારમાં કેટલા ઘટકો આવશે? 20. એના કુલ ઉપગણ કેટલા થશે? કુલ ઉપગણ એટલે શું? સંબંધ. તો 2 ની 20. આટલા સંબંધો બનવાના છે. એમને જ રહ્યો ને, તો આ બી એક સંબંધ છે. આ સંબંધને શું કહેવાય? રિક્ત સંબંધ, ખાલી સંબંધ. અને બધા સાથે જોડાઈ ગયા ને, એ બી એક સંબંધ છે. એ સંબંધને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ. પરંતુ આપણે એ સંબંધ જે તમે 11 માંની NCERT માં ભણ્યા, એ સંબંધ આપણે નથી શીખતા. હવે આપણે મેથ્સ ને અન્ય સબ્જેક્ટ કરતા અને અન્ય ટીચર કરતા કંઈક વધુ નજીકથી પારખીએ છીએ. જો તમને કન્સેપ્ટ આવડતો હશે તો કોઈ પણ એક્ઝામ કેમ ના હોય, ચાહે તમે ઇન્ડિયન એક્ઝામ દેવા જાઓ છો, ચાહે તમે ગુજકેટ ની એક્ઝામ આપો છો, ચાહે તમે જેઈ મેન્સ અથવા જેઈ એડવાન્સ VIT કોઈ પણ એક્ઝામ આપો છો, જો તમે આ રીતના કન્સેપ્ટને શીખશો ને, તો મને નથી લાગતું કે તમને તમારા જીવનમાં ક્યાંય તકલીફ પડે. જરા ધ્યાનથી જોઈએ. એક હું સંબંધ અહીંયા તમને બતાવું છું. માનો કે રાહુલ સુમન સાથે જોડાયેલા છે, યોગેશભાઈ સુષ્મા સાથે જોડાયેલા છે, આનંદભાઈ ઐશ્વર્યા સાથે જોડાયેલા છે અને અરવિંદભાઈ રીટા સાથે જોડાયેલા છે. આ 4 પ્રદેશના ઘટકો અને 5 સહપ્રદેશના ઘટકો દિમાગમાં ફિટ રાખજો. દરેક ઉદાહરણમાં હું તમને આનાથી જ સમજાવીશ. વિચારો કે આજ આપણી યુનિકનેસ છે, સૌથી અઘરો ટોપિક સૌથી આસાનીથી કેમ યાદ રહે. આગળ ચેપ્ટરમાં એક વિધેય આવશે, અનેક વિધેય આવશે. જે કંઈ પણ આવશે એના માટે આ એક જ અલ્ગોરિધમ ઇનફ છે તમારું આખું ચેપ્ટર ફિનિશ કરવા. તો આજે તમે સંબંધ જોયું, આ સંબંધ કેવું હતું તો તમે જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને, લીલા શાકભાજી ખાધા હશે ને તો તમને દેખાશે કે આનો એક સદસ્ય આના એક સદસ્ય સાથે જોડાયેલો છે અને આ બાજુનો કોઈ પણ સદસ્ય આ બાજુના કોઈ પણ એક જ સદસ્ય સાથે જોડાયેલો છે. તો આ જે આકૃતિ મેં બનાવી છે એને તમારા ગામમાં કહેવાશે એક સંબંધ. શું કહેવાશે? એક સંબંધ. આ સંબંધનો પહેલો રૂપ હતો. જરાક આમાં આગળ વધીએ. આમાં અરવિંદભાઈ જે છે એ થોડાક મોજીલા માણસ, એ જોડાઈ ગયા ઐશ્વર્યાબેન સાથે. તો આ કેવો સંબંધ થયો? તો તમે જો કે આ બાજુનો અનેક દેખાય છે ને, અરવિંદભાઈ આનંદ, ઐશ્વર્યાબેન મતલબ કે એક સાથે જોડાયા. શું? અનેક એક સાથે જોડાયા. જરાક આ બાજુની ધ્યાનથી જોઈ લઈએ. તો જો તમે આ બાજુ ધ્યાનથી જોવો ને, તો રીટાબેન ને ઐશ્વર્યા અનેક એક સાથે જોડાયા. મતલબ અનેક આ જોડાણ કેવું હતું? અનેક. તો આવા સંબંધને શું કહેશો તમે યાદ રાખશો. આવા સંબંધને કહેવાય અનેક સંબંધ. આ સંબંધના પ્રકાર જે 2:20 બન્યા હશે ને, એ આ 4 ભાગમાં વિભાજિત થયેલા હશે. પહેલું તમે શું જોયું? એક સંબંધ. મતલબ કે પ્રદેશનો જે ઘટક સહપ્રદેશના જે ઘટક સાથે જોડાયેલો છે, સહપ્રદેશનો એ ઘટક પ્રદેશના અન્ય કોઈ પણ ઘટક સાથે જોડાયેલો નથી. આ તમારી NCERT ની ડેફિનેશન છે. બીજું તમે જોયું અનેક સંબંધ. અનેક સંબંધનો મતલબ શું? પ્રદેશના એક કરતા વધુ ઘટકો સહપ્રદેશના કોઈ એક ઘટક સાથે જોડાયેલા હશે અને એ જ સંબંધમાં સહપ્રદેશના એક કરતા વધુ ઘટકો પ્રદેશના કોઈ એક ઘટક સાથે જોડાયેલા હશે. તો આવા સંબંધને શું કહેશો? અનેક સંબંધ. સંબંધનો ત્રીજો પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ તો આ જ આપણે રાખીએ છીએ. આ જ ઉદાહરણમાં જો તમે જુઓ તો
આ રાહુલભાઈ જે છે એ સુષ્માબેન સાથે બી જોડાયેલા છે, સુમનબેન સાથે બી જોડાયેલા છે અને ઐશ્વર્યાબેન સાથે બી જોડાયેલા છે. જ્યારે અરવિંદભાઈ રીટા સાથે જોડાયેલા છે અને યોગેશભાઈ આનંદભાઈ કોઈ સાથે જોડાયેલા નથી. તો આ સંબંધને તમે કેવો સંબંધ વ્યાખ્યાયિત કરશો? મેં જાણી બુજીને આ બેયનું જોડાણ બતાવ્યું નથી. સૌથી પહેલા જરાક જુઓ તો એક અને શું જોયું તમે? એક અને. તો સૌથી પહેલા તો આનું નામ તમે દિમાગમાં ફિટ કરો. આ સંબંધ કેવું થયું? એક અનેક થયું. સાથે સાથે કોર્નર લાઈન બી ખબર પડી કે સંબંધમાં અમુક ઘટક જોડાણમાં ન હોય તો પણ ચાલશે. શું? સંબંધમાં અમુક ઘટક જોડાણમાં ન હોય તો પણ ચાલશે. આ સંબંધનો તમે ત્રીજો પ્રકાર જોઈ લીધો. શું નામ રાખ્યું એનું? એક અનેક સંબંધ. સંબંધનો ત્રીજો કયો હશે? તે અનેક એક સંબંધ હશે. કેવો સંબંધ હશે? અનેક એક. મતલબ રાહુલભાઈ રીટાબેન સાથે, અરવિંદભાઈ રીટાબેન સાથે, યોગેશભાઈ રીટાબેન સાથે, આનંદભાઈ રીટાબેન સાથે. તો આ જે સંબંધ છે આ કેવો સંબંધ છે? અનેક એક સંબંધ. આ કેસની અંદર તમે એ નોટ કર્યું કે સહપ્રદેશમાં ભી અમુક ઘટકો સંબંધમાં ન હોય તો પણ ચાલશે. સંબંધ તો કેવા છે? સંબંધ એટલે શું? જોડાણ. ઇવન જોડાણ ન હોય તે બી એક સંબંધ છે. આગળ વાત કરી ગયો. કયો સંબંધ છે? તે રિક્ત સંબંધ છે. તો સંબંધના કુલ અત્યારે આપણે 4 પ્રકાર નોંધ્યા. પહેલો પ્રકાર કયો હતો? એક એક સંબંધ. બીજો પ્રકાર કયો હતો? અનેક અનેક સંબંધ. ત્રીજો પ્રકાર કયો હતો? અનેક એક સંબંધ. અને ચોથો કયો હતો? એક અનેક સંબંધ. તો આ જે સંબંધના 4 પ્રકાર આપણે જોયા, તો શું ચારે 4 પ્રકારો વિધેય બનાવશે? અગર જો ચારે 4 પ્રકારો વિધેય બનાવતા હોય તો સંબંધની સંખ્યા 2:20 છે તો વિધેયની સંખ્યા બી 2:20 થવી જોઈએ. પણ ફરી વખત તમને રિકોલ કરાવી દઉં, વારે વારે અલગ અલગ એક્ઝામ્પલ થી એક વસ્તુ એટલે જ શીખવાડું છું કારણ કે એક તો સૌથી ડિફિકલ્ટ ટોપિક છે અને બીજું દિમાગમાં ફિટ થઈ જાય. બરાબર છે? વિધેયની સંખ્યા કેટલી હશે? આપણા ગામમાં વિધેય મેળવો એટલે શું? બીજા રેસ્ટુ પહેલું. અહીંયા બીજું કોણ હતું ભાઈ? તો 5. પહેલું કોણ હતું? તો 4. તો વિધેય કેટલા હશે? 5:4. 2:20 તો તમારો કેલ્શિયમ આન્સર નહીં. આપણે જ્યારે 5:4 તમે જોવા જાઓ તો 625 આઈ થિંક થશે. બરાબર છે? મતલબ કે ઘણા બધા સંબંધો વિધેય બન્યા નહીં. તો જે ક્રાઇટેરિયા આપણે શરૂઆત કરી હતી કે ભાઈ વિધેય બનવા માટે સંબંધ પાસે કઈ લાક્ષણિકતા હોવી જોઈએ તો એ જોતા હતા. સંબંધના 4 પ્રકાર આપણે જોઈ લીધા. હવે જરા આ વિધેયની એક લાઈનમાં જરા વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ સૌથી પહેલી વસ્તુ જે તમે જેઈ માટે દિમાગમાં ફિટ રાખી કે વિધેય બનવા માટે સંબંધમાં હોવું જરૂરી છે પરંતુ સંબંધ વાળું વિધેય હોય એવું જરૂરી નથી. તો આ વિધેય કોને કહેવાય? વિધેય એટલે શું? જો અહીંથી જ આપણા ગ્રુપમાં મમ્મી પપ્પા દાદા દાદી બધું આ વિધેય જ છે. વિધેય આવડી ગયું એટલે કેલ્ક્યુલસ આવડી ગયું. અને જો તમારા મમ્મી પપ્પા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ થી હોય અથવા મોટો ભાઈ મોટી બહેન કોઈ પણ આ સ્ટ્રીમમાં ભણ્યા હશે તો એક જ સજેશન હશે કે વિધેય આવડે તો ગણિત આવડે. શું? વિધેય આવડે તો ગણિત આવડે. દરેક ચેપ્ટરની શરૂઆત ક્યાંથી થાય? વિધેયથી. એટલે તો વિચારો કે આ રેર ટીચર જે હશે તે વિધેય ભણાવવાની શરૂઆત કરશે કારણ સૌથી ડિફિકલ્ટ ટોપિક છે એક્સપ્લેન કરવામાં. જાહેર સ્વરૂપે મર્યાદા બી હોય છે. આ વસ્તુ જો ક્લાસમાં એક્સપ્લેનેશન હોય તો અલગ જ માહોલ હોય છે પરંતુ જાહેર પ્લેટફોર્મ પર એ રીત એક્સપ્લેન ન કરી શકાય અને એટલે જ તમે વિડિયોઝ ની સર્ચ કરશો તો આ ટોપિક પર તમને વિડિયોઝ મળવો ઘણો મુશ્કેલ છે. જરાક આપણે વિધેય એટલે જોઈએ. વિધેય એટલે શું? તો વિધેયમાં 2 લાઈન જ ખાલી આપણે યાદ રાખવાની છે. પહેલી લાઈન શું? તો પહેલી લાઈન પ્રદેશના દરેક ઘટક પાસે જોડાણ હોવું જોઈએ. જોડાણ હોવું જોઈએ. આ પહેલી લાઈન હતી. અને બીજી લાઈન શું? દરેક ઘટક પાસે એક જ જોડાણ હોવું જોઈએ. એક જ જોડાણ હોવું જોઈએ. હવે જરા પ્રેક્ટિકલ વાતમાં આવીએ તો જે પ્રદેશના 4 ઘટકો હતા એ 4 પ્રકારે જોડાણ કર્યા હતા. એક એક, અનેક એક, એક અનેક અને અનેક અનેક. પણ મેં એમાં ફિલ્ટ્રેશન મૂકી દીધું. મેં વિધેય વ્યાખ્યાયિત હવે કરી દીધો છે. હવે તમારા જીવનમાં સૌથી અઘરો શબ્દ વિધેયની એન્ટ્રી થઈ ગઈ છે. વિધેય એટલે શું? તો પ્રદેશના દરેક ઘટક પાસે જોડાણ હોવું જોઈએ. મતલબ કે આ જે આકૃતિ ડ્રો કરી છે
શું આ વિધેય છે પહેલી કન્ડિશન અનુસાર? તો હા ભાઈ છે. કેમ? કારણ કે ચારે ચાર જણા પાસે જોડાણ તો છે જ, પણ વિધેય બે ઘટક બે કન્ડિશન પર વર્ક કરે છે. બીજી કન્ડિશન શું? તો દરેક ઘટક પાસે એક જ જોડાણ હોવું જોઈએ. શું દરેક ઘટક પાસે એક જ જોડાણ છે? હા ભાઈ છે. દેશી લેંગ્વેજમાં કહો જો તમારે યાદ રાખવું હોય ને તો દરેક માણસ પરણેલો હોવો જોઈએ ભારત વિધિથી. ભારત વિધિથી એટલે શું? એક જ જણા સાથે લગ્ન કરવા જોઈએ. ક્લિયર છે વસ્તુ? તો તમે જરા ધ્યાનથી જોયું. માનો કે આ આકૃતિમાં હું થોડી છેડછાડ કરી દઉં અને હવે તમને પ્રશ્ન પૂછું કે શું આ એલ્ગોરિધમ વિધેય બતાવે છે? તો તમારો જવાબ આવવો જોઈએ નહીં. કેમ નહીં? કારણ કે જો ભાઈ આનંદભાઈ જે છે એમની પાસે જોડાણ નથી. માનો કે આપણે આનંદભાઈને જોડાણ આપી દીધું અને અરવિંદભાઈને બી જોડાણ આપી દીધું. શું હવે આ વિધેય છે? બોલો, છે વિધેય? નહીં. કેમ? કારણ કે અરવિંદભાઈ વિધેય બનવાની કન્ડિશન તોડી. અરવિંદભાઈ એક કરતા વધુ જોડાણ ધરાયા. ચલો અરવિંદભાઈને તો આપણે સિંગલ જોડાણ કરી દઈએ, આનંદભાઈને બી ખોટું ના લાગે જોડાણ આપીએ. શું આ વિધેય છે? હા ભાઈ વિધેય છે. વિધેયનું ચેકિંગ કરો છો ત્યારે તમારે સહપ્રદેશ બાજુએ જોવાનું બી નથી. તમારે શું જોવાનું છે? તો પ્રદેશના દરેક ઘટક પાસે જોડાણ હોવું જોઈએ. કોઈ બાકી ના રહેવો જોઈએ અને કોઈ એક કરતા વધુ ન ધરાવવો જોઈએ. જેમ કે હવે આ તો એલ્ગોરિધમ છે. તમે કહેશો સાહેબ એલ્ગોરિધમ થી તો શીખવાડી દીધું ને આવડી ગયું હશે. જરાક દાખલામાં તો શું દાખલામાં આવડી ગયું? બોલો મને ગેરંટી છે કે આ આટલું જો તમે સહન કરી લીધું તો તમને 500% આવડી ગયું છે. વસ્તુ તમે સમજો કે માનો કે કોઈ એકને સંબંધ અહીંયા લખું છું. સમજો. હવે એકદમ બોર થવાની જરૂર નથી. સેશન પૂરું જ કરી રહ્યા છીએ. જરાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ કે જે ટેક્સ્ટ બુક ટાઈપના ક્વેશ્ચન છે એવામાં જરાક એન્ટ્રી લઈએ. માનો કે 1a 1b 1c 2a 2b 2c 3a 3b 3c બરાબર છે. આ એક મેં સંબંધ લખ્યો છે. પહેલો પ્રશ્ન આનો જરાક મને પ્રદેશ કે શું તમે? તો હા તમે શીખ્યા. જ્યારે હું ભણાવતો હતો ત્યારે બોલતો બી તો કે પ્રદેશનો પહેલો ઘટક એટલે કાર્ટેજ. આ સૌથી પહેલા તો તમને ખબર પડે કે કાર્ટેશી ગુણાકાર દર્શાવ્યો છે. શું દર્શાવ્યો છે? કાર્ટેશી ગુણાકાર. કાર્ટેશી ગુણાકારનો પહેલો ઘટક શું દર્શાવે? પ્રદેશ દર્શાવે. તો સૌથી પહેલા જરાક આનો પ્રદેશ કયો તો ભાઈ પહેલો ઘટક 1 1 1 2 2 3 3 અલગ અલગ ગણમાં રિપીટ થાય નહીં. 11મા ધોરણમાં શીખી રહ્યા તો પ્રદેશ શું છે તમારો? 1 2 3. જરાક આનો વિસ્તાર કયો? બરાબર. આવતા સેશનમાં સહપ્રદેશ અને વિસ્તાર વચ્ચેનો તફાવત અને એનસીઈઆરટી માં સંબંધના પ્રકાર એના પર આપણે ચર્ચા કરશું. જરાક આ દાખલો ફિનિશિંગ મોડ પર છે. વિસ્તાર એટલે શું? તો બીજો ઘટક. વિસ્તાર એટલે શું? બીજો ઘટક. તો બીજો ઘટક અહીંયા તમને ધ્યાનથી જોવો છો તો અલગ અલગ ત્રણ ઘટકો દેખાય છે. કયા કયા? A B C. તો તમને પ્રદેશ ઓળખતા આવડી ગયું, વિસ્તાર ઓળખતા આવડી ગયું. ઘણાને તો એવું હશે કે ઓહ આવું હતું 11 માં આવું સાહેબ શીખવાડતા હતા. હા ભાઈ આવું શીખવાડતા હતા. જરાક તમે ધ્યાનથી જોવો છો તો આ સંબંધ તો છે. સંબંધ એટલે શું? ખાલી જો હું આવું લખી દઉં તો આ બી એક સંબંધ છે. શરૂઆતમાં કીધું આને શું કહેવાય? રીતે સંબંધ કહેવાય. તો આ સંબંધ આને ભૂલી જાઓ. આ જે સંબંધ છે આ જે તમને આટલો દર્શાવ્યો છે, શું આ સંબંધ વિધેય છે? નહીં. કેમ નહીં? કારણ કે પ્રદેશનો ઘટક 1 કેટલા એરો ધરાવે છે? 1 2 અને 3. જો એક A સાથે બી એરો ધરાવે છે, એક B સાથે. અચ્છા મતલબ આ એરો હતો, આ બી આ જ એરો હતો. એક કોની સાથે એરો ધરાવે છે? C સાથે બી એરો ધરાવે છે. તો હું એટલી આશા રાખી શકું છું કે જે આજનું આપણે સેશન જોયું એનું ટેક્સ્ટ બુકમાં તો ક્યાંય ડિટેલ નથી. પરંતુ જો તમને આ ન આવડે તો ટેક્સ્ટ બુક તમારા માટે કામની જ નથી. કારણ કે ટેક્સ્ટ બુકમાં તો ટૂંકમાં હાઈ-ફાઈ લાઇન્સ છે. તમે અત્યાર સુધી ભણ્યા બી એવા જ છો કે ટેક્સ્ટ બુક ભણ્યા છો. પણ મારું એવું કેવું છે કે એવું ભણો કે ગમે એવો પ્રશ્ન આવે તમારાથી સોલ્વ થઈ જાય. હવે મને એવું નહીં લાગતું કે તમને ખબર ન પડે કે આને વિધેય કહેવાય કે ન કહેવાય. બલ્કે વિધેય તો આપણે છેલ્લી 5-6 મિનિટ જ જોઈ છે. શરૂઆત તો આપણે સંબંધ પર જ લડ્યા છીએ. એટલે જ તો છે કે જો તમે બેઝિક સાથે જશો ને તો ગમે તેવા પ્રશ્નો સોલ્વ કરી જશો. આજના આખા સેશનમાં આપણે કોઈ ન્યુમેરિકલ્સ નથી કર્યું, કોઈ હાઈ-ફાઈ વાતો નથી કરી. એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ પ્રેક્ટિકલ લાઈન સાથે આપણે સંબંધ એટલે શું શીખ્યા છીએ. એવા બી સંબંધના પ્રકારો ઘરના શીખ્યા છીએ.
ઓરિજિનલ સંબંધના પ્રકારો તમને નેક્સ્ટ સેશનમાં જોવા મળશે. અને જો આવી જ રીતના સંપૂર્ણ મેથ્સ તમે ભણવા માંગો છો તો તમારે ફક્ત સબસ્ક્રાઇબ જ નથી કરવાનું, એનું અલગથી એક પેકેજ છે જે તમારે પરચેસ કરવું પડશે, જેની ડિટેલ્સ તમને નીચે જોવા મળશે.